રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। તેની વચ્ચે હવે શાકભાજીના ભાવમાં પણ ભડકો સામે આવ્યો છે, કારણ કે શાકભાજીની આવક ઘટી છે, જેના કારણે ભાવ જે છે તે વધી ગયા છે। ડુંગળી, બટેકા, ભીંડા, કારેલા, ગવાર, ચોરી, ટિંડોરા, આદુ, લીંબુ સહિતના તમામ શાકભાજી છે કે જેના ભાવ હાલ વધી ગયા છે। સામાન્ય દિવસોમાં જે શાકભાજી 30 થી 40 રૂપિયા કિલો મળી જતું હતું, તે હાલ 80 થી 90 રૂપિયા વેચાઈ રહ્યું છે। હોલસેલ બજારની સાથે રિટેલ બજારમાં પણ ભાવ વધારો છે। બટેકા છે કે જે રિટેલ બજારમાં 40 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, જ્યારે હોલસેલ બજારમાં તેનો ભાવ 32 રૂપિયા કિલો પહોંચી ગયો છે। જે લીંબુ કે જેની સૌથી વધુ જરૂર પડતી હોય છે આ ગરમીમાં, ત્યારે લીંબુના ભાવ પણ 120 થી વધીને 200 રૂપિયા સુધી પહોંચી ગયા છે, જેના કારણે મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ફરી એક વખત ખોરવાયું છે, કારણ કે શાકભાજીના ભાવ વધતા જ લોકો હવે શાકભાજીની ખરીદી ઓછી કરી રહ્યા છે, જે મધ્યમ વર્ગીય પરિવારોના બજેટ પર ભારે અસર હાલ પહોંચાડી રહ્યું છે।